છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ જોજવા ગામ પાસે હાડબંધ ઓવરફ્લો થયો। ઓરસંગ નદીમાં પાણી વધતા પ્રશાસન એક્શનમાં, લોકોને નદી કાંઠે ન જવા માટેની અપીલ કરવામાં આવી। છોટાઉદેપુરમાં સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા। ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ જોજવા ગામ પાસે હાડબંધ પણ ઓવરફ્લો થઈ ગયો। ઓરસંગ નદીમાં પાણી વધતા પ્રશાસન પણ એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે અને લોકોને ઓરસંગના નદી કાંઠે ન જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રેહાન। રેહાન, અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં સમગ્ર જિલ્લામાં વરસાદની શું સ્થિતિ છે? જળાશયોની શું સ્થિતિ છે? જી ચોક્કસ, હું આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં જે પ્રકારે ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો અને ઉપરવાસમાં જે પ્રકારે ધોધમાર વરસાદને લઈને જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી, હેરન નદી, અશ્વિની નદી અને સુખી ડેમમાં પાણીની ભારે આવક થઈ છે। ત્યારે ઓરસંગ નદીમાં પાણીની ભારે આવક થતા બોડેલી પાસે જે જોજવા ગામ આવેલું છે ત્યાં જે આરબન આવેલો છે તે પણ ઓવરફ્લો થયો છે અને 10 જેટલા પગથિયા ઓરસંગ નદીના પાણીમાં ડૂબ્યા છે। મહત્વની વાત એ છે, એ જ રીતે સુખી ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે। સુખી ડેમ એ છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો ડેમ કહેવામાં આવે છે। સુખી ડેમના 6 દરવાજા ખોલી 12,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે।